સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે આજરોજ વડોદરા માંજલપુર વિસ્તારમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પોતાની પીઠ ઉપર સાંકળ અને બેલ્ટ મારીને વિરોધ દર્શાવ્યો હતો. આંસુ પડી રહ્યા છે, પરંતુ એ આંસુ એ લોકોને દેખાડતા નથી. એના માટે એમની વેદના વ્યક્ત કરવા માટે ગુજરાતીઓના પીઠમાં જે ખંજર માર્યું છે એની વેદના વ્યક્ત કરવા મેં મારા પીઠ ઉપર પટ્ટા માર્યા અને સાંકળ મારીને આ ગુજરાતીઓના દુઃખ વ્યક્ત કરી રહ્યો છું. જી, જે રીતે આપણે ગુજરાતીઓ માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, હવે આ મામલે આંદોલનને આગળ લઈ જશો ખરા? કેવી રીતે આગળ તમે આ બાબતે રોકવાનો? હું અત્યારે કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું અને કોંગ્રેસ પાર્ટી એમની રીતે આંદોલન કરે છે, હું મારી રીતે આંદોલન કરું છું. હું એકલો છું, હું એકલો સિંહ છું. હું ઘેટાઓના ટોળામાં નથી રહેતો, બરાબર. મને ઘેટાઓના ટોળામાં રહેવાની જરૂર નથી, કારણ કે આ ઘેટાઓને અમારા જેવા કાર્યકર્તાઓની કોઈ કિંમત જ નથી. આ શહેર કોંગ્રેસને મારી કોઈ કિંમત જ નથી. શહેર પ્રશાંત પટેલ વખતે હું શહેરનો ઉપપ્રમુખ હતું. આ ઋત્વિજ જોશીએ મને કોઈ હોદ્દો જ નથી આપ્યો. આ પહેલા બી મેં 10 વખત કાર્યક્રમો કરેલા છે. અહીંથી રોડ પર ગબડતો ગયો છું. કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે ગયો હતો હું. કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ પર મેં પટ્ટા માર્યા છે પ્રશાંત પટેલ ને ભત્તુભાઈની હાજરીમાં. માંડવીથી સિદ્ધાર્થ પટેલની હાજરીમાં હું ગબડતો ગયો છું. ભગતસિંહ ચોક સુધી ઉઘાડા શરીરે ચડ્ડી પહેરીને મચ્છર બનીને બેઠો છું હું ડેરી ડેન પર, અને એનો વિરોધ કરેલો છે.